ગુડ મોર્નિંગ. લાસ્ટ ટોપિક છે ઉદ્દીપકની અસર. ઉદ્દીપક વિશે આપણે કેમિસ્ટ્રીમાં ઘણું સાંભળેલું છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક પણ એક અગત્યનું પરિબળ કહી શકાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તમે થોડા અલ્પ પ્રમાણમાં બી ઉદ્દીપક ઉમેરો તો પોતાના રાસાયણિક ફેરફાર પામ્યા સિવાય તે ખૂબ જ ઓછા સમયમાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કરે છે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉદ્દીપક પોતાના મૂળ સ્વરૂપમાં પાછો ફરે છે. કોઈ બી એક પ્રક્રિયા હોય એમાં તમે ઉદ્દીપક નાખો તેવો મતલબ નથી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. અમુક વાર એવું બી બને કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડી બી દે, તો એને ઉદ્દીપક તરીકે શબ્દ ના બોલાય, એને નિરોધક તરીકે ઓળખવામાં આવે. ઇન્હિબિટર્સ એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે, પણ ઉદ્દીપક એવા અર્થમાં છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણે એ વસ્તુ સક્રિયકરણ ઉર્જા સાથે સીધી સંકળાયેલી વસ્તુ છે કે આગળ આપણે ટોપિકમાં જોઈ ગયા સક્રિયકરણ ઉર્જા. તો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો આપણે એક ગ્રાફ દોરેલો છે. તો આ પ્રક્રિયા ઉદ્દીપક વગર જે ડાર્ક લાઈનમાં બતાવી છે એ આ રીતે પ્રક્રિયા થતી તમને જોવા મળે છે. હવે દાખલા તરીકે આ એક પ્રક્રિયા છે KClO3 નું વિઘટન KCl અને 3O2 MnO2 ઉદ્દીપક તમે નાખેલો છે. તો જે સ્થિતિજ ઉર્જાનો જે અવરોધ છે, ઉદ્દીપક વગર જે અવરોધ હતો આપણે આને સક્રિયકરણ ઉર્જા એ કહેતા હતા. પણ આ જ પ્રક્રિયામાં તમે ઉદ્દીપક ઉમેરશો તો રાસાયણિક પ્રક્રિયા થવા માટેનો સમય ઘટાડી દેશે. ટૂંકમાં સક્રિયકરણ ઉર્જાનો જે અવરોધ હતો એ ઓછો થશે. આમાં એ તમને ઓછો અવરોધ એને પાર કરવો પડે, એટલે આ નીચેના ભાગેથી સક્રિયકૃત સંકીર્ણની રચના થાય. સક્રિયકૃત સંકીર્ણની રચના થઈને પાછા નિપજમાં પ્રક્રિયકો ફેરવાય તો આ જે અવરોધ છે સ્થિતિજ ઉર્જાનો, જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ, એ ઘટે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી જાય. આ રીતે તમે ઉદ્દીપક એ એક સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ કરે છે એવું કહી શકાય, જેના લીધે ખૂબ જ ઓછા સમયમાં રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો કહેવાય. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સંતુલન અચળાંક k માં ફેરફાર નથી કરતો. ખાસ યાદ રાખજો, ઉદ્દીપક k માં ફેરફાર કરતો નથી, પરંતુ કોઈ બેચ 12 કલાકમાં પૂરી થતી હોય તો એનો સમય ઓછો કરી દે તો એ પ્રક્રિયા 6 કલાકમાં પૂરી થાય તો કંપનીને ફાયદો જ છે કે તમે દિવસમાં 2 બેચ લઈ શકતા હોય તો એના બદલે તમે 4 બેચ લઈ શકો નિપજ માટે. બીજું ડેલ્ટા જી એમાં પણ ફેરફાર કરતો નથી કે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે એમાં જ ઉદ્દીપક કામ આપે. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ હોય એમાં બી કોઈ ઉદ્દીપકનો અર્થ રહેતો નથી. બિન સ્વયંસ્ફુરિત એટલે આપમેળે ના થતી હોય ને એમાં તમે ઉદ્દીપક નાખો અને પ્રક્રિયા કરાવડાવે એવું શક્ય છે નહીં. તો કે અને ડેલ્ટા જી ઉપર કોઈ અસર થતી નથી. તો આ એક સાદી બાબતથી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઉદ્દીપક દ્વારા કઈ રીતે વધારી શકાય એ સક્રિયકરણ ઉર્જાથી આપણે સમજી શકાય. લાસ્ટમાં સંઘાતનો સિદ્ધાંત. સંઘાત થવો હોય ત્યારે અથડામણ પામવી. અણુ અણુ વચ્ચે કેવી રીતના અથડામણ પામતી હશે એના ક્રિયાવિધિને તમે થોડું વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. એના માટે કોઈ પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયકના અણુ કઈ રીતે અથડામણ પામીને નિપજમાં રૂપાંતર પામતા હશે એની ક્રિયાવિધિને સમજાવવા માટેનો એક પ્રયત્ન કરેલ છે. 2 વૈજ્ઞાનિક હતા 1916 અને 18માં, મેક્સ ટોટ્સ અને વિલિયમ લુઈસ નામના 2 વૈજ્ઞાનિકોએ અથડામણનો સિદ્ધાંત આપેલો છે, જે વાયુના ગતિજ ઉર્જાને આધારે છે.
અગાઉ આપણે જોઈ ગયા છીએ કે કોઈ એક પેટી છે એકમ કદની અને એમાં અણુઓ છે, તો બધાને એક ગોળા તરીકે સ્વીકારેલા છે. અહીંયા અણુને ગોળ દડા જેવા ગોળ અણુ છે એ રીતના સ્વીકારેલા છે અને ગોળ દડાઓ એકબીજા સાથે અથડાતા હોય અને નિપજમાં રૂપાંતર પામતા હોય. એટલે ટૂંકમાં એકબીજા સાથે સંઘાત કઈ રીતે અનુભવે છે. તો પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડે અને એકમ કદમાં સંઘાતની સંખ્યા, દાખલા તરીકે અંદર પરમાણુ અસંખ્ય ગોળાઓ છે, પણ એમાંથી પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદમાં, એકમ કદ તો ફિક્સ જ હશે, પણ પ્રતિ સેકન્ડે આવા કેટલા અણુઓ અથડામણ પામે છે જે નિપજમાં રૂપાંતર પામે, તેને સંઘાત આવૃત્તિ Z કહે છે. તો A પ્લસ B વાળી કોઈ પ્રક્રિયા છે, નિપજમાં રૂપાંતર પામે છે, તો એના વેગ માટે આ લખી શકાય ZAB. આ સંઘાત આવૃત્તિ લખ્યો Z e−EA/RT. આવું સમીકરણ આપણે જોઈ ગયા હતા કે આરએનએસ સમીકરણ હતું A e−EA/RT. તો ZAB આવૃત્તિ અવયવ એ સાથે સંબંધ ધરાવે છે, એના જેવું જ કહી શકાય. હવે બહુ મહત્વની વસ્તુ છે કે એક પેટીમાં ગોળાઓ છે, તો દરેક ગોળાનું ગતિજ ઉર્જા અલગ અલગ હશે. કોઈ ધીમે વેગથી જતો હશે, કોઈ વધારે ઉર્જાથી જતો હશે, કોઈ એનાથી વધારે ઉર્જાથી જતો હશે. તો આપણે એક સક્રિયકરણ ઉર્જા આગળ ભણી ગયા એ પ્રમાણે ચોક્કસ ગતિ ઉર્જા કરતાં વધારે ગતિજ ઉર્જા હશે તો જ એ અથડામણ પામી શકે. ગતિ ધીમી હોય અને અથડામણ પામશે તો એ નિપજમાં રૂપાંતર થશે નહીં. પણ એને નિપજમાં રૂપાંતર થવા માટે મિનિમમ જે ગતિજ ઉર્જા હોવી જોઈએ એના કરતાં વધારે ગતિજ ઉર્જા હોય તો જ એ સંઘાત અથડામણ સફળ થઈ કહેવાય. તો એ વસ્તુ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. CH3Br છે, બ્રોમોમિથેન, એમાં OH માઇનસ સાથે પ્રક્રિયા કરાવો તો એનો વિન્યાસ આપણે બતાવ્યો છે C3H Br. Br બી ઋણાયન છે અને OH બી ઋણાયન છે. તો બંને સામસામેથી આવશે તો આ અથડામણ શક્ય બનશે નહીં. ભલે અથડાશે પણ આ સફળ અથડામણ થઈ કહેવાય નહીં. પરંતુ OH ના વિરુદ્ધ દિશામાં હોય, વિન્યાસ એનો Br સામે છે, જુઓ, તો આમાં એ અવરોધ નડશે નહીં. તો આ સંઘાત અથડામણ સફળ થઈ કહેવાય. તો આ રીતે યોગ્ય દિક વિન્યાસ P હોવો જરૂરી છે, યોગ્ય દિશામાં B અથડાવવું જરૂરી છે. તમે સમાન Br અને OH સામસામે આવી જશે તો એ અથડામણ શક્ય નિપજમાં રૂપાંતર થશે નહીં. પણ Br સામે હોય અને OH સામેથી આવતો હશે તો એ અથડામણ શક્ય બનશે. કહેવાનો મતલબ એવો છે કે ગતિજ ઉર્જા તો ખરી જ સક્રિયકરણ ઉર્જા સુધી, પણ એની સાથે સાથે તમારે યોગ્ય દિક વિન્યાસ બી હોવો જરૂરી છે. એટલે સંભાવ્ય અવયવ કહી શકાય, ત્રિવિમ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સમીકરણની અંદર આપણે ZAB e−EA/RT તો હતો જ, પરંતુ આ સંભાવ્ય અવયવ બી આપણે અંદર ઉમેરી દીધું કે એમાં પ્રતિ સેકન્ડે અથડામણની સંખ્યા ચોક્કસ ગતિ ઉર્જા સાથે ધ્યાનમાં તો લીધી, પરંતુ એમાં બી ભલે એની પાસે ગતિજ ઉર્જા હશે પરંતુ યોગ્ય દિશામાં નહીં અથડાય તો પણ નિપજમાં રૂપાંતર થશે નહીં. એટલે યોગ્ય ગતિ ઉર્જા બી હોવી જોઈએ અને યોગ્ય દિશા બી હોવી જોઈએ, તો જ એ સફળ અથડામણ થઈ એવું કહી શકાય, તો જ એ નિપજમાં રૂપાંતર પામે છે. આવો એક ટ્રોટ અને લુઈસનો એક સિદ્ધાંત છે સંઘાતનો અથડામણ, જે આપણને થોડું વધારે વિચારવાની એક તક આપે છે કે તમે ક્રિયાવિધિને સારી રીતે સમજી શકો. અને એક મર્યાદા એવી કહી શકાય કે જે અણુ છે એને સખત ગોળા તરીકે અહીંયા આખા સિદ્ધાંતમાં સ્વીકારાયેલા છે. ગોળા તરીકે તમે ધ્યાનમાં લો
તો આ એના દીપ વિન્યાસની વધારે માહિતી સમજી શકાય નહીં. આ એની એક મર્યાદા કહી શકાય. પરંતુ સક્રિયકરણ ઉર્જા અને યોગ્ય દીપ વિન્યાસથી સફળ અથડામણ કઈ રીતે થાય છે એ આ બાબત આમાં સમજી શકાય છે. એક્ઝામ્પલ છે, એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. એ અને એના મૂલ્યો શોધવાના છે. સક્રિયકરણ ઉર્જા શોધવાની છે અને આવૃત્તિ અવયવ એ પણ શોધવાનો છે. બધા માટે સૂત્ર તો એક જ છે. બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય. બુકમાં ઉદાહરણનો એક્ઝામ્પલ છે, પણ એમાં ગણતરી શોર્ટમાં આપેલી છે એટલે તમને આઈડિયા આવશે નહીં. અહીંયા જો સૂત્ર આપણી પાસે તો log k2 upon k1 બરાબર E upon 2.03 r 1 upon t1 minus 1 upon t2. શરૂઆતનો વેગ 0.02 છે, પછી 0.07 છે, 2.303 r એટલે 8.314 જૂલમ. શરૂઆતનું તાપમાન 500 હતું અને પછી 700. હવે સાદું રૂપ આપવાનું છે. આનો ભાગાકાર કરશો એટલે 3.5 આવશે. 7 ભાગ્યા 2 એટલે 3.5. 0 પોઈન્ટ આનો લોગ જોશો એટલે 54.41 આવશે. હવે આ 500 અહીંયા જશે, 700 અહીંયા જશે, 500 અહીંયા જશે એટલે વધશે 200. 200 માં 2 મીંડા 700 ના ને આ જાય. હવે ઈ અને સૂત્રનો કરતા બનાવશો અને આ વસ્તુ અહીંયા ગુણીને 2 ભાગી દેશો એટલે જવાબ આવશે 18230.8 જૂલ. આ ગણતરી સિમ્પલ છે, પણ આ ગણતરીમાં થોડી તકલીફ પડશે તમારે. k = a e raised to minus e upon rt. આ સૂત્રનું એક સ્વરૂપ જ છે. આપણે ln લઈને પછી આ સૂત્ર તારવ્યું હતું લોગમાં ફેરવીને. આ ડાયરેક્ટ સૂત્ર આપેલું છે e ઘાતાંકમાં. એ રીતે ફેરવીને કિંમતો મૂકશો તો બી જવાબ તો આવશે. અને 0.02 વાળું મૂલ્ય આપણે ધ્યાનમાં લીધેલું છે વેગ. તો એ વખતે 500 કેલ્વિન તાપમાન હતું. એ શોધવાનો છે આવૃત્તિ અવયવ. e raised to minus e એ આપણે શોધેલી કિંમત અહીંયા લખવાની છે. હવે આ બંનેનો ગુણાકાર નીચે કરશો તો 4157 થશે અને આ બે ભાગી દેશો. પણ આપણે ln લેશો એટલે આ સ્વરૂપ આ રીતે બદલાશે. આની આગળ ln આવશે બરાબર ln a બનશે, પછી માઈનસ આ પદ સીધું નીચે મૂકી દેવાનું છે તો e દૂર થાય. e ને દૂર કરવા માટે ln કિંમત બરાબર ln a માઈનસ ઉપર પ્લસ હોય તો પ્લસ ને માઈનસ એટલે આ કિંમત આખી નીચે મૂકી દેવાની છે. e ગયો. હવે સમજો ln નું આપણે શેમાં ફેરવવું પડે? લોગમાં. તો 2.303 ગુણવું પડશે. તો 2.303 ln નું લોગ થઈ ગયું 0.02. और 0. log 1 માઈનસ આનો ભાગાકાર કરશો એટલે આટલો આવશે. હવે આપણે 2 ગુણ્યા 10 - 2 બે અંક પાછા પડે એટલે આ સ્વરૂપમાં આપણે લાવી દીધું. એટલે ડાયરેક્ટ 2 બાર લખી શકાય. એક અંક પછી પોઈન્ટ હોય એટલે ડાયરેક્ટ લખી શકાય. 20 નો log 2 એટલે 20 નો log 30 10. હવે આ 12મો કિંમત છે ને આ સાદી કિંમત છે. 12 ને માઈનસમાં લાવવી પડે પછી જ એનો ગુણાકાર થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો આમાં એક ઉમેરો તો -2 માં એક ઉમેરો એટલે -1 થઈ જાય. એટલે 12 નું માઈનસમાં કન્વર્ટ થઈ ગયું. પાછળની જે કિંમત છે 0.3010 પોઈન્ટ સાથે લેવાના, એકમાંથી બાદ કરો. 1 માઈનસ 0.3010 એટલે 6990 બતાવશે. કેલ્સીમાં જોતા રહેજો. હવે આ બંનેનો ગુણાકાર આવશે -3.9128. હવે આ બાજુ -4.3855 હતા, આ સાઈડ લાવશો એટલે પ્લસ થઈ જશે. 4.3855 -3.9128 આમાંથી બાદ કરે એટલે બરાબર 2.303 log a. અહીંયા ln હતું તો એને log માં ફેરવવા 2.303 log કરી દીધું. ln નું log માં આવી ગયા.
હવે આમાંથી આ બાદ કરશો એટલે 0.4727 આવશે 4.3855 માઇનસ 3.9128 એટલે 0.4727 અને 2.303 ભાગ્યામાં જશે log a બરાબર એટલે log a બરાબર 0.2053 જવાબ આવશે તમારે કેલ્સીમાં. હવે log a છે તો a ની કિંમત શોધવા માટે log આ સાઈડ જાય એટલે એન્ટી log લખાય 0.2053 એટલે પોઈન્ટ પછી એન્ટી log જોવાય એટલે 20 નો 5 માં એન્ટી log જોવાનું 1.604 એટલે 1604 બતાવશે 1 પોઈન્ટ કાપી લેવાનો 1.604 આ એનો જવાબ થયો. બુકમાં 1.61 જવાબ આપેલો છે. દાખલો મોસ્ટ એમપી છે. તમે કેલ્સી લઈને ફરીવાર જોઈને ગણશો તો જ આઈડિયા આવશે, નહીતર બુકમાં આ સ્ટેપનો સીધો જવાબ આપી દીધેલો છે, કોઈ આઈડિયા આવશે નહીં. બીજું એક એક્ઝામ્પલ છે, ઉદાહરણનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. 600 કેલ્વિન તાપમાને વેગ આપેલો છે 1.60 × 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. તો તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ આપેલી છે. જૂલ નથી આપી, કિલો જૂલ આપેલી છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનો છે. ટૂંકમાં K1 આપેલો છે, K2 શોધવાનો છે. સૂત્ર તો એ છે log K2/K1 બરાબર EA 2.303 R 1/T1 - 1/T2. ભાગાકાર છે એટલે log ની બાદ બાકી થાય. K1 ની કિંમત મૂકી આપણે 1.60 × 10⁻5 બરાબર EA આપેલી છે 209, પાછળ 3 મીંડા મૂકી દો એટલે જૂલમાં આવી જશે. કિલો જૂલ છે એટલે જૂલમાં આવી જશે. 2.303 × 8.314 600 તાપમાન એટલે શરૂઆતનું તાપમાન છે 600 એ 700 એ આપણે શોધવાનું છે -T2 700. હવે માઇનસ log 1.60 × 10⁻5 છે એ બરાબરને આ સાઈડ લાવ્યા એટલે પ્લસ થઈ જશે, વત્તા આ બધી કિંમતો છે. હવે log 1.60 × 10⁻5 નો log શોધવાનો છે એટલે એક અંક પછી પોઈન્ટ હોય એટલે ડાયરેક્ટ 5 બાર મૂકી દેવાનો. 16 નો log જોવાનો 2041 વત્તા અહીંયા 700 માંથી 600 જશે એટલે 100 વધશે, 2 મીંડા ઉડી જશે, 2 મીંડા અહીંયા જશે, એ બધું સાદું રૂપ આપશો એટલે 2090 આવશે. નીચેનો ગુણાકાર આટલો આવશે 804.18. બંનેનો ભાગાકાર આટલો આવશે 2.549. હવે અહીંયા જુઓ 5 બાર 16 નો log આવ્યો 2041. પહેલા વાત કરી હતી એ પ્રમાણે 12 હોય તો એને માઇનસમાં ફેરવવું પડે, તો આગળની કિંમતમાં 1 ઉમેરો. -5 હોય તો સંખ્યા રેખા ઉપર -4 થશે અને પાછળની કિંમતને 1 માંથી બાદ કરો. એટલે પાછળની કિંમતને 1 માંથી બાદ કરો તો 1 -0.2041 તો 79599 આવી જશે. આવું ના કરવું હોય તો આ રીતે કરવાનું 0.2041 કેલ્સીમાં લખવાનું 0.2041 -5 કરવાના એટલે સીધો જવાબ આખો આવી જશે. આનો ભાગાકાર 2.549 આવ્યો, પ્લસ અને આ માઇનસ છે એટલે -2.197 વધશે. log K2 હવે log આ સાઈડ આવે એટલે એન્ટી log લખાય. -2.197 નો એન્ટી log જોવાનો છે. માઇનસ તો એન્ટી log જોઈ શકાય નહીં, આ ખાસ વસ્તુ યાદ રાખવાની. તો એને પાછો 12 માં ફેરવવો પડશે. તો -2 હતા તો એમાં 1 ઉમેરવાનું છે. ઉમેરો, દર વખતે ઉમેરવાનું. એન્ટી log માંથી માઇનસ માંથી 12 કરવું હોય અને 12 માંથી માઇનસ કરવું હોય તો એમાં બી 1 ઉમેર્યો છે. આમાં બાજુમાં 1 બાદ કરો એટલે -2 નું કેટલું થશે -3. પાછળની કિંમતને 1 માંથી બાદ કરો. 1 -0.197 1 -0.197 એટલે 0.804 આવશે.
એન્ટીલોગ પોઈન્ટ પછી જોવાય, પહેલા બી વાત કરી. પોઈન્ટ 80 માં તમે એન્ટીલોગ જોશો તો 80 માં 63 60 બતાવશે એટલે એક પોઈન્ટ કાપી દેવાનો તમારે જાતે. 6 પછી પોઈન્ટ મૂકી દેવાનો, ગમે તે અંક હોય એના પછી એક પોઈન્ટ મૂકી દેવાનો, ગુણ્યા 10 લખી દેવાનો. હવે આગળ જે ઘાત હોય માઇનસ છે કે પ્લસ છે એ 10 ના માથે મૂકી દેવાની, -3. આ તમારો જવાબ આવી ગયો. એટલે તમારે આ વસ્તુ ખાસ શીખવાની છે કે 12 આપ્યું હોય માઇનસ, તો 12 નું માઇનસમાં ફેરવવું હોય તો 0.2041 -5 કરી દેવાનું. અને એન્ટીલોગમાં માઇનસ આપેલું હોય તો એને 12 માં લાવવું પડે. તો -2 હતો તો એમાં એક બાદ કરો એટલે 3 બાદ થશે, અને પાછળની કિંમતને એકમાંથી બાદ કરવાની. 1 - 0.197 એટલે 804 આવ્યો. પોઈન્ટ પછી હંમેશા એન્ટીલોગ જોવાનું. 80 નો એન્ટીલોગ જોયો એટલે 63 60 બતાવશે, એમાં એક પોઈન્ટ કાપી દેવાનો અને પાછળ ગુણ્યા 10 લખી દેવાના જાતે. અને આગળ જે ઘાત હોય -31 હોય કે 31 12 હોય કે 5 12 હોય કે ગમે તે, એ માઇનસ કરીને ઉપર લખી દેવાના. +5 હોય તો +5 લખી દેવાનું. જે ઘાત હોય એમને મૂકી દેવાની છે. તો આના એક્ઝામ્પલ ઘણા બધા સ્વાધ્યાયમાં આપેલા છે, ટ્રાય કરજો.